જય માતાજી, મહાદેવ મહાદેવ. કેમ છો મિત્રો? આશા છે કે તમે મજામાં જશો. હા, તો આપણે જવાનું છે બહાર. તો આપણે સ્નાન કરી લીધું. આ ટેણીને આપણે રસ્તે નાખી આવવાની છે. બિચારી નવી આવી અમારી જોડે રહેવા, પાગલ થઈ જાય. આપણે જઈ છે ટેણિયાને મેસૂબ દેવા. તો આપણે એને આપી દીધો મેસૂબ. પછી આપણે ત્યાંથી નીકળ્યા તો જોયું કુકડા થોડા હતા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. રિક્ષામાં બેસી અને આપણે જઈએ છીએ બસ સ્ટેન્ડ. હમણાં પહોંચી જાઉં થોડી જ વારમાં. આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે. બસ મળે એટલે બેસી જાય. તો હું અને જાડી બે બેસી ગયા બસમાં. લઈ લીધી પછી ટિકિટ અને જોયું તો આવી નદી કોને ખબર છે આ નદી કઈ છે? નામ આવડતું એક કોમેન્ટ કરજો. અને બસમાં હતી શાંતિ, કોઈ જાતની ટ્રાફિક જોવા મળતી નથી. આ ઝાડીઓની અંદર આપણે જોવા મળી હતી મગર. તો આપણે બેઠા બેઠા જોતા હતા ત્યાંથી. તો ક્યારેય પણ પાણીઓનો ભરોસો કરતા નહીં મિત્રો, એમાં અંદર જીવજંતુઓ હોઈ શકે. વચ્ચે રોડ ઉપર હતું પાણી, તો બસ એની સ્પીડમાં જતી હતી ફુવારો કરતી. અને બહુ મસ્ત વ્યૂ હતું. બાવળા ને એવું પાણી વધારે પડતું જોવા મળતું હતું, કેમ કે એ બાજુના વિસ્તારોમાં વરસાદ વધારે હતો. તો રોડ ઉપર ને બધીમાં પાણી જોવા મળતું હતું. ભેંસોને બહુ મજા આવી ગઈ નાહવાની. ભેંસોને પાણી હોય એટલે કશું જોઈએ નહીં, પાણીમાં પડ્યું જ રહે કલાકોની કલાકો સુધી. ચોમાસામાં એને બહુ મજા હોય, જ્યાં ને ત્યાં પાણી મળી જાય. જો આ ડાંગરનું વાવેતર છે, આવી રીતના એ બાજુના વિસ્તારોમાં વધારે પડતું ડાંગરનું જ વાવેતર જોવા મળે. જો તમે જોઈ શકો છો બધીમાં ડાંગરનું જ વાવેતર જોવા મળે. મોસ્ટ ઓફલી બાજુના વિસ્તારોમાં ડાંગર જ વાવે. ડાંગરની વસ્તુ એવી છે કે એમાં પાણી ભર્યું હોય અને એની વચ્ચે એ વાવવામાં આવે અને સંપૂર્ણ ખેતર પાણીથી ભરેલું ને ભરેલું જ હોય. એમાં એ પાક થાય લીલી છમ જેવી. એમાંથી પછી ચોખા થાય ને ચોખા આપણે ભાત કરીને ખાઈએ. ચોમાસામાં રસ્તા એટલા ખરાબ થઈ ગયા ને કે તેવું તમે જોઈ શકો. રસ્તામાં ખાડા અને ખાબોચિયા અને પાણી ને એવું ભર્યું. વાહનોને હાલવામાં એટલી તકલીફ પડે ને વાત જવા દો. રામભાઈ છપરીઓની હોટલ વેરી કે બસ 2 મિનિટની બ્રેક હતી, એમાં નાસ્તો લઈને પાછું આવી જવાનું હતું. તો આપણે પોપકોર્ન લઈ અને આવી ગયા હતા પાછા બસમાં. તમે જો ને તો આ બધું મોસ્ટ ઓફલી ડમ્ફર જ જોવા મળે. એટલા પ્રમાણમાં ડમ્ફર ને કે વાત ન પૂછો, બહુ જ હાલ એમ. કોઈને લેવા હોય તો કહેજો ડમ્ફર, આપણે હોદો કરાવી દેવું ડમ્ફરનો. બહુ જ સારું. પૂરી હવે આપણે નીકળી ગયા પાછા આપણા સફર. આ બાજુના વરસાદી એટલે ને કે નદીઓના પાણી એટલા તમે જો બહુ મસ્ત, પણ પાણી ચોખ્ખું બહુ સારું એમ. જો તમે જોઈ શકો છો મિત્રો. આપણે જાડી બે ખાઈ છે પોપકોર્ન. જાડી થઈ ગઈ ભૂખી. જો મિત્રો મેં તમને કીધું હતું ને કે આ પાકને ભરેલા ખેતરોમાં વાવવામાં આવે અને પછી છેવટે આ પાક પાકી જાય એટલે એમાંથી છે ને ચોખાને અને એના દાંડાને અલગ કરવામાં આવે. જો મિત્રો અહીંયા ગાડી પડી, એમાં માણસો સામાન ભરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ માટે જશે ગુજરાતની બહાર, ત્યાંની વસ્તુ આવશે અહીંયા. ટ્રાન્સપોર્ટ માટે આ વસ્તુ બેસ્ટ છે માલગાડી. અને જાડીને આવતી હતી નીંદર, તો મેં અને જાડીએ કર્યું નીંદરનું એક ઝોલું. હાલતા એવું ટોલ નાખવું. તો આપણે અહીં ઊભા, પછી આપણે પાછા ભાગ્યા. આપણા વાટ થોડાક મીઠાઈ ગયા હતા, આપણે છે ને થોડાક વાળને કરાવી દીધા. આગળ હાલતા થોડી આમથી ટ્રાફિક જોવા મળી. અહીંયા તમે જ્યાં જો ને ત્યાં પોલીસ જોવા મળે. થોડુંક હાલો ને ત્યાં પોલીસ, થોડુંક હાલો ને ત્યાં પોલીસ. નાકે અને એક ગલી પોલીસ જોવા મળે. એટલી સેફટી અને સેફટીવાળું શહેર ને વાત ન પૂછો. તમને ખબર છે આ શહેરનું નામ શું છે? ખબર હોય તો કમેન્ટ કરજો મિત્રો. અહીંયા આપણે થોડીક વાર એવું ફીલ થયું ને કે આપણી બસ ભૂલભુલૈયા અંદર જઈ અને પાછી બહાર નીકળી હોય ને એવું લાગે. મિત્રો કોને ખબર છે આ નદી કઈ છે અને આ પ્લેસનું નામ શું છે, કે આ જગ્યા ક્યાં આવી, કયા સ્થળે આવી? જોવું હોય તો તમે જોઈ શકો. આ માણસો બિચારા ફૂલના હાર બનાવે, કેવડી મહેનત કરીને જો તમે જોઈ શકો.
અને અહીંયા તો આ સ્પેશિયલ એ લોકોની માર્કેટ જ ભરી ફૂલના હાર અને શાકભાજી. આપણે બેસી ગયા રિક્ષામાં અને જઈએ છીએ. આ બાજુ એટલો વરસાદ છે ને કે તમે વાત ન પૂછો. જો હાલમાં થોડીક વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો અને બધીમાં પાણી પાણી જોવા મળે છે તમને રોડ પર. અહીંયા જો લાઇટ થઈ ગઈ લાલ. આ સારું, ટ્રાફિક વધારે પડતી ક્યાંય જો થાય નહીં, ક્યાંય જોવાય ન મળે. સારું સારું. જો મિત્રો, અહીંયા મારે જીમ જોઈન્ટ કરવાનું હતું ને તો મેં બંધ રાખ્યું. મમ્મી કીધું જીમ જોઈન્ટ કરવાનું રહેવા દે, તારા 5 દી તું મને ખાલી આપી દે, હું તારી પૂરેપૂરી સર્વિસ કરી નાખું. મમ્મીને કહું મમ્મી રહેવા દે, મારે નહીં કરવું જીમ જોઈન્ટ. જો વરસાદી માહોલ થઈ ગયો, વરસાદ આવવાની પૂરેપૂરી સંભાવના છે અને વાતાવરણ એવું જ લાગે છે, વાદળછાયું. છાંટા આવવાનું થઈ ગયું છે ચાલુ. આપણે લિફ્ટમાં ચડ્યા હતા તો એવું થાય કે આપણે જાણે સ્વર્ગમાં જતા હોય. આપણે કરી લઈએ પેટ પૂજા, કેમ કે હવાના નીકળ્યા ત્યાંથી ભૂખ લાગી બહુ. આપણે કંઈ ખાધું નથી. સ્ટાર્ટિંગ લઈ ગઈ હતી ભૂખ, આપણે એને ખવડાવીએ દાબેલી. ચાલો, બહુ મસ્ત છે યાર. हमारे यहाँ ऐसा ही होता है યાર ભૂખ લાગી, પંજાબી આવીને તો ખાઈ લે. હવાનું કંઈ ખાધું નથી, બહુ ભૂખ લાગી. આ જાડીને તો કંઈ પડી જ નથી ખાવાનું, મને જ પડી એકલી ખાઈ લે. अरे कहना क्या चाहते हो? કાંઈક ખાવાનું આવે ને એટલે જાડી ડાયરેક્ટ વર્ગી જાય. પહેલાં તો વિડીયો ઉતારે. આડી ખાવાની વસ્તુ હોય પહેલાં સાની મહિને ખાવા માંડીને ભૂખ લાગી હોય તો પાછી તો સાયગલિંગ થાય. તો વાત ન. આપણે ભેડો મુખવાસનો દોથો, આપણે પકડવું દીધું બિલ. ये क्या है? આજે છે રાધા અષ્ટમી. લોકો જો રાધા અષ્ટમી કેવી રીતે ઉજવે છે. આ બાજુ બહુ જ લોકો રાધા અષ્ટમીનું માને છે. મિત્રો, આપણે જઈએ છીએ આપણા ઘરે અને વરસાદ પણ આવી રહ્યો છે. વધારે ન હોય તો સારું, ટાઈમસર ઘરે પહોંચી જઈએ. વરસાદે ધૂમ આવે, વાત ન પૂછો. જો એટલો વરસાદ આવે. મિત્રો, આપણે રેપિડો બુક કરી આપણે ચડી ગયા છે રિક્ષામાં. આ સુવિધા બહુ સારી છે રેપિડોની. આપણું લોકેશન ટ્રેક કરી 5 મિનિટમાં પહોંચી જાય. તેથી મિત્રો, તમે પણ આ એપનો યુઝ કરજો, તમારો પણ સમય બચશે. હું જાડી બે પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડે. હવે બસ પકડી અને હવે ભાઈ શું ઘરે, કેમ કે વરસાદી માહોલ હતો અને વરસાદ પણ આવતો હતો. જો મિત્રો, સાંજનું વ્યૂ આ પુલનું અને આ નદીનું કેવું આવે છે તમે કોમેન્ટ કરજો. હજુ તમે કોમેન્ટ નથી કરી આ સ્થળ કયું છે અને આ નદી કઈ છે અને એનું નામ શું છે. યાર એવડી ટ્રાફિક છે ને કે વાત ન પૂછો. આપણે હાલવાના ટ્રાફિકમાં અને ઘરે પહોંચવામાં પણ આજે મોડું થઈ જવાનું છે. ઊંચાડી બીજી કે બસમાં હવે જાય છે ઘરે. થોડુંક હાલતા ટ્રાફિક હલવાણમાં આપણે તો એવું લાગે છે કે દુનિયા આખીના વાહન જાણે અહીંયા જ ભેગા થયા હોય ને અહીંયા જ ટ્રાફિકમાં ભરાણા હોય. આપણે લઈ લીધી કોલ્ડ ડ્રિંક્સ ને વેફર. આપણે કરવાનો છે નાસ્તો, પછી સૂઈ જવાનું. બસ સ્ટેશનેથી આપણે પહોંચી ગયા રૂમેથી નાહી ધોઈ હવે થઈ ગયા નવરા. હવે આપણે થાકી ગયા, ત્યાં સૂઈ જઈએ. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય.